બોલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે પ્રગટ સત્પુરુષની નિશ્રામાં વિશ્વમાં અક્ષર પુરુષોત્તમના ડંકા વાગી રહ્યા છે। આજે બીએપીએસ સંસ્થાના શિખરો તો આકાશમાંથી પણ દેખાય છે, પણ તેના પાયામાં જોવી તો પ્રગટ સત્પુરુષનો પ્રતાપ, સદ્ગુરુ સંતો, જ્ઞાની અને વિદ્વાન સંતો, તમામ સંતો, કાર્યકરો અને લાખો નિષ્ઠાવાન હરિભક્તો રહ્યા છે। આપણે પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ઘનશ્યામ બાપા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય કોઠારી બાપા, પૂજ્ય વિવેકસાગર સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સહિત તમામ સદ્ગુરુ સંતો અને વિદ્વાન સંતોના જીવન જોવી તો પણ આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય તેવા પવિત્ર જીવન જીવે છે। આજે એવા જ વિદ્વાન, જ્ઞાની અને પ્રમુખ સ્વામી મહારાજના વચને પોતાના દેહની પરવા કર્યા વિના રાત દિવસ જોયા વિના દેશ હોય કે વિદેશ, બીએપીએસ સંસ્થાની સેવા માટે પોતાની માટે એક સેકન્ડ પણ નથી વિચાર્યું। આજે તેમને સાંભળતા વિવેકાનંદ સ્વામીની યાદ અપાવે તેવું તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે। એવા સંત એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, જેમનો પરિચય પણ આપણાથી ના થાય, કારણ કે કયા શબ્દો દ્વારા તેમનું વર્ણન કરવું એ તો આદર્શજીવન સ્વામી જેવા વિદ્વાન સંતો જ કરી શકે। બાકી તેમના કાર્યો અને તેમના ગુણો આપણે સૌ જાણીએ જ છીએ। ચાલો જોઈએ તેમને મળેલા મહારાષ્ટ્ર સરકાર દ્વારા સન્માન વિશે। તારીખ 19 માર્ચ 2025ના દિવસે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રાજભવન ખાતે ભારતના પ્રતિષ્ઠિત મીડિયા જૂથ લોકમત દ્વારા બીએપીએસ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીને મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત થયો હતો। મહારાષ્ટ્રના રાજ્યપાલ મહામહિમ શ્રી સીપી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, રાજ્યસભાના સાંસદ અને લોકમત ગ્રુપના મુખ્ય સંપાદક શ્રી વિજય દાદ સહિત વિવિધ ક્ષેત્રોના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો। વિવિધ રીતે સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારી વ્યક્તિઓના સન્માન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા સેવા અને સંવાદિતાના કાર્યોને સૌ મહાનુભાવોએ બિરદાવ્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હજારો મંદિરો, સંતો અને લાખો સ્વયંસેવકો દ્વારા મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની સૌએ નોંધ લીધી છે। યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન પોલેન્ડ સરહદ પર નિડરતાથી સ્વાર્થ સેવા કરીને સ્વયંસેવકોએ એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મધ્ય પૂર્વના દેશોની અજાયબી સમાન અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરથી પ્રભાવિત થઈ લાખો લોકોએ શાંતિ અને સંવાદિતાની પ્રેરણા પ્રાપ્ત કરી। બીએપીએસ સંસ્થા દ્વારા ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં નિર્મિત આવા સાંસ્કૃતિક ધામો દ્વારા આંતરધર્મ સંવાદિતા, વૈશ્વિક એકતા અને ઉચ્ચ માનવજીવનના નિર્માણનું કાર્ય કરી રાષ્ટ્રની, વિશ્વની અને માનવતાની વિશેષ સેવા થઈ રહી છે। આવા અજોડ કાર્યો બદલ યુગવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસના સૌ સંતો સ્વયંસેવકોના પ્રતિનિધિ રૂપે રાજ્યપાલશ્રીએ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો। તેઓએ આ સન્માન ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના ચરણે અર્પણ કર્યું હતું। આજે બ્રહ્મવિહારી સ્વામીને જોવી તો આપણે પણ એમ થાય કે આ કઈ રીતે આટલું બધું કામ કરતા હશે। સામાન્ય રીતે એક સંતને એક ગામ કે એક શહેરથી બીજા શહેરમાં વિચરણ હોય, પણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને તો એક દેશથી બીજા દેશનું જ વિચરણ હોય। મને તો લાગે છે કે વિઝાવાળા પણ કહેતા હશે કે સ્વામી તમે વિઝા વિના જ જતા રહો, હમણાં 4-5 કલાકમાં તો તમે પાછા આવશો। એટલું બધું સતત વિચરણ। હરિભક્તો, તમે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વિશે શું કહેશો? તમે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીમાં ક્યાં ક્યાં ગુણોના દર્શન કરેલા છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।